Hello everyone. Chapter 3 Residential Status of an SSE. લાસ્ટ ટાઈમ આપણે એસએસસી ની અંદર ઇન્ડિવિડ્યુઅલના રેસિડેન્શિયલ સ્ટેટસમાં નક્કી કરવા માટેની કન્ડિશન જોઈ હતી અને એ કન્ડિશનના આધારે આપણે એના ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા. રેસિડેન્શિયલ સ્ટેટસ એ સૌથી પહેલું સ્ટેપ છે કોઈ પણ એસએસસીની ઇન્કમનું એસેસમેન્ટ કરવું હોય તો, કારણ કે એના રેસિડેન્શિયલના સ્ટેટસના આધારે જ કઈ ઇન્કમ ટેક્સેબલ થશે અને કઈ ઇન્કમ ટેક્સેબલ નથી એ નક્કી કરી શકાશે. બરાબર. રેસિડેન્શિયલ સ્ટેટસ માટેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે હતા ખાસ એ હતા કે કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં એક જ સ્ટેટસ હોઈ શકે એનું. બીજું, અલગ અલગ કન્ટ્રીમાં એક જ વ્યક્તિનું અલગ અલગ સ્ટેટસ આવી શકે. અલગ અલગ વર્ષોમાં પણ એક જ વ્યક્તિનું અલગ અલગ સ્ટેટસ હોઈ શકે. પણ એક વખત એક વર્ષમાં જે સ્ટેટસ ડિસાઇડ થઈ જાય, ડિટરમાઇન થઈ જાય, એ પછી આખું વર્ષ એનું એ જ સ્ટેટસ રહે, એ ચેન્જ થાય નહીં. બરાબર છે. અને બીજી વસ્તુ એ કે આ સ્ટેટસ આપણે નક્કી કરીએ છીએ એ પ્રીવિયસ યર માટે નક્કી કરીએ છીએ. એટલે કે આખું વર્ષ પૂરું થયું ત્યાર પછી આપણે એની ઇન્કમનું એસેસમેન્ટ કરીએ અને ઇન્કમનું એસેસમેન્ટ કરતી વખતે સૌથી પહેલાં આપણે એસએસસીનું સ્ટેટસ ડિસાઇડ કરીએ. તો એ સ્ટેટસ ડિસાઇડ કરવા માટેની કન્ડિશનો જે હતી એ કન્ડિશનની અંદર બે બેઝિક કન્ડિશન હતી અને બે એડિશનલ કન્ડિશન હતી, એક્સ્ટ્રા કન્ડિશન જે આપણે કહીએ. અને સ્ટેટસ છે ત્રણ ટાઈપના છે: રેસિડેન્ટ, ઓર્ડિનરી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ. બેઝિક કન્ડિશન 1 અને 2 જે છે એ બેઝિક કન્ડિશન 1 અને 2 ની અંદર કોઈ પણ એક કન્ડિશન જો સેટિસ્ફાઈડ થાય તો એ એસએસસી રેસિડેન્ટ બને છે. રેસિડેન્ટ બન્યા પછી જો તે એડિશનલ બંને કન્ડિશનનું પાલન કરે તો જ એ ઓર્ડિનરી રેસિડેન્ટ બને છે. અને જો રેસિડેન્ટ જ નથી બનતો, એટલે કે રેસિડેન્ટમાંની બેમાંથી કોઈ પણ એક અથવા તો બંને સેટિસ્ફાઈડ નથી થતી, તો એ નોન રેસિડેન્ટ બને છે. તો બેઝિક કન્ડિશન 1 હતી, કોઈ પણ એસએસસી પ્રીવિયસ યર દરમિયાન મિનિમમ 182 ડેઝ ઇન્ડિયામાં પ્રેઝન્ટ હોવો જોઈએ. ઓકે, યુ મસ્ટ સ્ટે ઇન ઇન્ડિયા ફોર 182 ડેઝ ઓર મોર. 182 ઓર મોર. સેકન્ડ કન્ડિશન હતી કે પ્રીવિયસ યરમાં, ડ્યુરિંગ પ્રીવિયસ યર હી મસ્ટ સ્ટે ઇન ઇન્ડિયા ફોર 60 ડેઝ ઓર મોર. 60 અથવા તો એનાથી વધારે. એન્ડ અને એની સાથે જે કન્ડિશનમાં હતું એન્ડ ફોર 365 ડેઝ ડ્યુરિંગ પ્રિઝિટિંગ ફોર પ્રીવિયસ યર. એટલે આપણું જે પ્રીવિયસ યર છે એના પહેલાંના 4 પ્રીવિયસ યર દરમિયાન એ ટોટલ 365 ડેઝ ઇન્ડિયામાં પ્રેઝન્ટ હોવો જોઈએ. તો એ સેકન્ડ કન્ડિશન ફૂલફિલ કરે જેવું ગણી શકાય. પણ સેકન્ડ કન્ડિશન માટે એક્સેપ્શન હતા. એક્સેપ્શન એટલે કે અપવાદ હતા. અમુક જે એસએસસી છે એના માટે એ લાગુ પડતી નથી. તો એ હતું ઇન્ડિયન સિટીઝન હોય કે ઇન્ડિયન ઓરિજિન હોય. કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયન સિટીઝન અથવા તો ઇન્ડિયન ઓરિજિન હોય અને તે ભારતની બહાર વિદેશમાં જોબ કરવા માટે જાય છે, ફોર ધ એમ્પ્લોયમેન્ટ જોબ માટે બહાર જાય છે, તો એના માટે 60 ડે વાળી કન્ડિશન ઇરરિલેવન્ટ છે, એટલે કે એને લાગુ પડતી નથી. તો એના માટે બેઝિક કન્ડિશન એક જ થઈ જાય, 182 ડેઝ ઓર મોર. આ એક્સેપ્શનમાં ફર્સ્ટ યાદ રાખજો કે ઇન્ડિયન ઓરિજિન અથવા ઇન્ડિયન સિટીઝન હોવો જોઈએ, તો એના માટે છે. સેકન્ડ હતું ઇન્ડિયન સિટીઝન કે ઇન્ડિયન ઓરિજિન હોય અને એ ક્રૂ મેમ્બર હોય, શિપમેન્ટ બિઝનેસમાં ક્રૂ મેમ્બર તરીકે હોય, તો એના માટે પણ 60 ડે વાળી કન્ડિશન રિલેવન્ટ નથી. થર્ડ હતું વિઝિટિંગ ઇન્ડિયા. એટલે ઇન્ડિયન ઓરિજિન છે, ઇન્ડિયન સિટીઝન છે, પણ અત્યારે હાલ એ બહાર સેટલ થયેલા છે એબ્રોડમાં, અને પછી ક્યારેક એ ઇન્ડિયામાં વિઝિટ માટે આવે છે, તો એમના માટે પણ 60 ડે વાળી કન્ડિશન એપ્લિકેબલ નથી. બરાબર છે. આ સિવાયના દરેક એસએસસી માટે 60 ડે વાળી કન્ડિશન એપ્લિકેબલ છે. જો કોઈ એસએસસી આ બેમાંથી કોઈ એક અપવાદ સિવાયના, બરાબર છે, આ
પાલન કરતા હોય તો એ રેસિડેન્ટ બને. રેસિડેન્ટ બન્યા પછીની એડિશનલ કન્ડિશન હતી ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની, અને એ બંને કન્ડિશનનું પાલન થવું જોઈએ. બંનેમાંથી એક નહીં, બંનેનું પાલન થવું જોઈએ. તો એ કન્ડિશન હતી કે કોઈ પણ એસએસસી લાસ્ટ 10 યર્સમાં આપણા પ્રીવિયસ યરની પહેલાંના પ્રિઝિડિંગ 10 યર્સ, બરાબર છે, પ્રિઝિડિંગ પ્રીવિયસ યર એટલે આપણું જે પ્રીવિયસ યર છે એની પહેલાંના, આપણું પ્રીવિયસ યરનો સમાવેશ એમાં થાય નહીં. અને આપણું હાલનું પ્રીવિયસ યર કયું છે? 1920, 1920 જે કહીએ આપણે. તો એ 10 વર્ષ દરમિયાન કોઈ પણ 2 વર્ષ માટે રેસિડેન્ટ હોવો જોઈએ. અને બીજી કન્ડિશન હતી પાછલા 7 વર્ષો દરમિયાન એ 730 દિવસ માટે ઇન્ડિયામાં હાજર હોવો જોઈએ. તો એ ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની બંને કન્ડિશનની ફૂલફિલ થાય તો લાસ્ટ એનું સ્ટેટસ ઓર્ડિનરી રેસિડેન્ટ ગણાય. ઓકે, તો આ કન્ડિશન્સ હતી. આ ચેપ્ટરમાં ખાસ અગત્યની આ કન્ડિશન્સ આપણી એક ફર્સ્ટ મેથડ જે છે યાદ રાખવાની છે, અને આ કન્ડિશનના આધારે જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે જે ક્વેશ્ચન જોયા હતા એ ક્વેશ્ચનની અંદર તમને ડેઝ આપેલા હતા. મેં વાત કરી હતી કે આ કેલ્ક્યુલેશન માટે 2 ટાઈપના ક્વેશ્ચન આવે છે. અમુક ક્વેશ્ચન એવા છે કે જેમાં તમને ડેઝ આપેલા હશે, ફક્ત તમારે એપ્લિકેબલ કરવાની છે કન્ડિશન, સેટિસ્ફાઈડ થાય તો યસ ઓર નો, અને એના આધારે આપણે એનો આન્સર લખવાનો છે. રેસિડેન્ટ છે, ઓર્ડિનરી રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ છે. બીજા ટાઈપના ક્વેશ્ચન એવા છે કે એમાં તમને ડેટ્સ આપી હશે. કોઈ વ્યક્તિ છે એ આ તારીખે ભારતમાં આવે છે, આ તારીખે ભારતની બહાર જાય છે. તો એ જે ડેટ્સ આપેલી હશે તો એના આધારે આપણે ડેઝ કેલ્ક્યુલેટ કરવા પડશે. બરાબર છે. તો એ ટાઈપના ક્વેશ્ચન પણ આજે આપણે જોઈશું, અને આ મેથડ આપણે આજે કમ્પ્લીટ કરીશું આ ચેપ્ટર. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચનથી. ક્વેશ્ચન છે 14C. ક્વેશ્ચન નંબર 14C. Mr. Dravid visited India. Mr. Dravid visited India for the first time on 1/7/14. ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવે છે, બરાબર છે. જો અહીંયા તમને ક્યાંય સૂચના નહીં આપી હોય એવી કાંઈ ઇન્ડિયન સિટીઝન છે કે નહીં, પણ જે ઇન્ફોર્મેશન આપી હશે એના પરથી પણ આપણે કરી શકીએ કે હી ઇઝ ઇન્ડિયન સિટીઝન ઓર નો. ઓકે, તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ ટાઈમ એ ઇન્ડિયામાં આવે છે. તો ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવે છે મતલબ એ ઇન્ડિયન ઓરિજિન નથી, ઇન્ડિયન સિટીઝન પણ નથી. હી વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા ફ્રોમ 1/1/20 to 3/3/20. આ ડેટ આપેલી છે, ડેટ દરમિયાન એ અહીંયા પ્રેઝન્ટ છે ઇન્ડિયામાં, બરાબર. 1/1/2020થી 3/3/2020 સુધી. આગળ, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન determine his residential status of Mr. Dravid for the assessment year 2021. Assessment year 2021 એટલે આપણું પ્રીવિયસ યર થઈ જાય 1920. તો 1920 દરમિયાન એ કેટલા દિવસ ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે એની કેલ્ક્યુલેશન કરી અને આપણે એનું સ્ટેટસ નક્કી કરી શકીએ. પણ એ સિવાય આપણને જો અહીંયા ડેઝ આપેલા છે 14-15 છે. અહીંયા ફર્સ્ટ ટાઈમ એ 1/7/14 આવે છે. તો 1/7/2014 એ કયા પ્રીવિયસ યરમાં આવે? તો પ્રીવિયસ યર જે આપણું છે એ પ્રીવિયસ યર ક્યાંથી સ્ટાર્ટ થાય? તો માર્ચમાં પૂરું થાય એને આપણે પ્રીવિયસ યર કહીએ છીએ. સ્ટાર્ટ ગમે ત્યાંથી થઈ શકે. આપણે ડેફિનેશનમાં જોયું કે પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યરની અંદર એસેસમેન્ટ યરની પહેલાં જે વર્ષ પૂરું થાય એને આપણે પ્રીવિયસ યર કહીએ. એટલે એસેસમેન્ટ યર ક્યારે શરૂ થાય? તો એસેસમેન્ટ યર શરૂ ક્યારે થાય એની ડેટ આપી દીધી. 1 એપ્રિલથી જે વર્ષ શરૂ થાય અને 31 માર્ચે જે વર્ષ પૂરું થાય એને એસેસમેન્ટ યર કહેવાય. તો 1 માર્ચ પહેલાં પૂરું ક્યારે થાય? 31 માર્ચ. એટલે કે 31 માર્ચે જે વર્ષ પૂરું થાય છે એ વર્ષને આપણે પ્રીવિયસ યર કહીએ. તો અહીંયા 1/7/14 આપ્યું છે આપણે. તો એ એના પછી માર્ચ ક્યારે આવે? 1/7/14 એટલે જુલાઈથી લઈએ આપણે તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે 14 કમ્પ્લીટ. પછી 15નું જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે માર્ચ 15માં આ વર્ષ પૂરું થાય. તો માર્ચ 15માં પૂરું થાય તો એ વર્ષને બોલાય 14-15. એનો મતલબ એ થયો કે જે દ્રવિડ છે એ 14-15ના યરથી અહીંયા ઇન્ડિયામાં આવે છે ફર્સ્ટ ટાઈમ. એટલે 14-15ના યરમાં ઇન્ડિયામાં પ્રેઝન્ટ હશે, 15-16માં પણ હશે, 16-17માં પણ હશે, 17-18, 18-19 અને આપણું જે પ્રીવિયસ યર અત્યારે જે છે 2021 એસેસમેન્ટ માટે 1920 એમાં પણ અહીંયા ઇન્ડિયામાં આવે છે. અને ક્યારે આવે છે? 1/1/2020થી 3/3/2020 સુધી આપણા એ વર્ષમાં હાજર છે.
એ પહેલાંના વર્ષોમાં જે દિવસોમાં એ આવે છે એ દિવસો આપણને ટોટલ આપેલા છે જો ક્વેશ્ચનમાં. 14-15માં 25 ડેઝ માટે જ પ્રેઝન્ટ છે, 15-16માં 182 છે, પછી 16-17 78 અને 17-18માં 125 છે અને 18-19માં 0. 18-19માં અહીંયા છે જ નહીં. અને પછી કયું વર્ષ આવે 19-20. તો 19-20ના ડેઝ નથી આપ્યા પણ એની ડેટ આપી દીધી છે કે 1-1-20 એટલે કે 1 જાન્યુઆરી 2020 આવે છે અને 3-3-2020 એટલે કે 3 માર્ચ 2020 સુધી ઇન્ડિયામાં હાજર છે. બીજી વાત અગત્યની અહીંયા એ કે ઇન્ડિયામાં આવવાનો દિવસ અને ઇન્ડિયાની બહાર જવાનો દિવસ એ પણ આપણે કેલ્ક્યુલેશનમાં લેવાનો છે. બરાબર. તો અહીંયા પહેલાં આપણે ગણવું પડશે કે 19-20માં એ કેટલા દિવસ અહીંયા પ્રેઝન્ટ છે. જો અહીંયા 19-20ના ડેઝ આપણને આપેલા નથી પણ 19-20ને આપણને શું આપેલું છે, ડેટ આપેલી છે. બરાબર છે. તો 19-20માં એ કેટલા દિવસ હાજર છે એના માટે ડેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લઈશું. ચલો ફોર્મેટ તૈયાર કરીએ. કોમ્પ્યુટેશન ઓફ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ મિસ્ટર દ્રવિડ. પ્રીવિયસ યર છે 19-20 અને એસેસમેન્ટ યર છે 2021. Condition stay in India and condition satisfied? Question mark. Yes or no? First condition છે અહીંયા was he present in India 182 days during previous year એટલે કે મિનિમમ 182 દિવસ છે કે નહીં. એના માટે કેલ્ક્યુલેશન કરવી પડે. આપણે 19-20ના ડેઝ નથી આપ્યા તો આવવાની ડેટ આપે છે જો 1 જાન્યુઆરી મતલબ જાન્યુઆરી 20માં અહીંયા છે. કેટલા દિવસ? 31 પૂરેપૂરા, કેમ કે જાન્યુઆરીમાં આવી જાય છે અને 3 માર્ચ સુધી અહીંયા છે. બરાબર. ત્યાર પછી ફેબ્રુઆરીમાં 29 આવશે 2020માં. 2020ના ફેબ્રુઆરીના ડે કેટલા આવશે 29. માર્ચ 3 ડેઝ કેમ કે 3 માર્ચે એ અહીંયાથી બહાર જતા રહે છે. બરાબર છે. તો આ થઈ ગયા ટોટલ ડેઝ 19-20ના 63. ધેન કન્ડિશન વોઝ નોટ સેટિસ્ફાઈડ. તો હવે અહીંયા આને 60 ડે વાળી કન્ડિશન એપ્લાય થશે કે નહીં થાય તો ચેક કરો. જોઈએ ફર્સ્ટ ટાઈમે ઇન્ડિયામાં આવે છે 14માં અને ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવે છે એનો મતલબ થયો કે ઇન્ડિયન સિટીઝન નથી, ઇન્ડિયન ઓરિજિન પણ નથી. તો પછી જોબ કશું જોવાનું નથી. એક્સેપ્શન ઓનલી ફોર કોના માટે છે? જે ઇન્ડિયન સિટીઝન ઇન્ડિયન ઓરિજિન હોય એના માટે. આ તો ઇન્ડિયન સિટીઝન છે જ નહીં તો એના માટે તો 60 ડે વાળી કન્ડિશન લાગુ પડશે. બરાબર. તો 60 ડે વાળી કન્ડિશન એપ્લાય કરીએ તો 60 ડે એટલે was he present in India 60 days during previous year and 365 days for visiting for previous year. ચેક કરીએ આપણે. તો પહેલાં તો પ્રીવિયસ યરમાં ચેક કરો 63. યસ 60 ડેઝ થઈ જાય છે, 60 ડેઝથી ઉપર છે એટલે કે એ ફર્સ્ટ તો ફાઇલ ફૂલફિલ થાય છે. બટ નેક્સ્ટ ફોર પ્રીવિયસ યર માટે શું છે તો એના માટે જો આ ડેટ આપણને આપેલી છે. હવે નેક્સ્ટ આપણા 4 પ્રીવિયસ યર જોવાના છે એટલે અહીંથી સ્ટાર્ટ નહીં કરવાનું, 14-15થી સ્ટાર્ટ નહીં કરવાનું. આપણા પાછલા વર્ષ પછીના 4 વર્ષો એટલે 19-20 સિવાય એટલે 18-19 આવશે, 17-18 આવશે, 16-17 આવશે અને 15-16 આવશે. 14-15 આવશે નહીં કારણ કે 14-15 એ 5મું વર્ષ થઈ જાય અને આપણને કેટલા વર્ષ કીધા છે? ઓનલી 4 પ્રેઝિટિંગ પ્રીવિયસ યર. પ્રેઝિટિંગ પ્રીવિયસ યર એટલે આપણા પ્રીવિયસ યરની પહેલાંના પ્રીવિયસ યર અને આપણું પ્રીવિયસ યર છે 19-20 એટલે 19-20 પહેલાંના 4 વર્ષો. એટલે આપણે જો રિવર્સ કેલ્ક્યુલેશન કરીએ તો 19-20 પહેલાં કયું આવે 18-19, પછી આવશે 17-18, 16-17 અને 15-16 થઈ ગયા 4 યર્સ. તો 14-15 આવશે નહીં. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન પણ એ જ રીતે કરવાની. 18-19થી રિવર્સ જ લખવાનું એટલે ભૂલ ના પડે. તો 18-19માં ડેશ કશું જ નથી આપેલા જ નથી આપણને ડેઝ. પછી 125 અને 78 અને 15-16માં 182 ડેઝ. તો 385 થાય છે. આપણે મિનિમમ કેટલા જોઈએ? 365. ઓકે. તો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. તો શું બની જાય છે? આ રેસિડેન્ટ. ઓર્ડિનરી રેસિડેન્ટ માટે છે ને બંને સેટિસ્ફાઈડ થતી હોય તો જ લખવાની જરૂર છે અહીંયા આપણે. એમને પણ આપણે ચેક કરી શકીએ. ઓર્ડિનરી રેસિડેન્ટ માટેની 2 એડિશનલ કન્ડિશન હતી. એમાં ફર્સ્ટ કન્ડિશન હતી, બરાબર છે, ફર્સ્ટ કન્ડિશન હતી એ become resident at least 2 years during visiting 10 previous year. એ પાછલા 10 વર્ષોની અંદર 2 વર્ષ માટે રેસિડેન્ટ હોવો જોઈએ. એટલીસ્ટ 2 years, 2થી વધારે હોય તો ચાલે, મિનિમમ 2 વર્ષ માટે તો જોઈએ. તો એ તો આવે જ છે 14માં.
અને એ ડેઝ આપણને આપેલા છે. જો 14માં આવે છે, 14-15માં 25 રેસિડેન્ટ નથી, 15-16 182 ડેઝ રેસિડેન્ટ છે. 182 ડેઝ એટલે ફર્સ્ટ કન્ડિશન થઈ ગઈ, બેઝિક કન્ડિશન 1 તો રેસિડેન્ટ બની જાય છે. પછી 78 રેસિડેન્ટ નથી, 17-18માં 125 રેસિડેન્ટ નથી. તો કેટલા વર્ષ માટે રેસિડેન્ટ બને છે? ઓનલી 1 યર. એટલે કે એડિશનલ કન્ડિશનની ફર્સ્ટ કન્ડિશન જ સેટિસ્ફાઈડ નથી થતી, તો સેકન્ડ ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે એડિશનલમાં તો બંને સેટિસ્ફાઈડ થવી જોઈએ. કોઈ એક પણ સેટિસ્ફાઈડ ના જાય તો પણ એ ઓર્ડિનરી રેસિડેન્ટ બને નહીં. બરાબર છે? તો એનો આન્સર આપણે લખી શકીએ, ઈ કેમ ટુ ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓન 1/7/2014. Then he could not satisfy any of two additional conditions for ordinary resident. બરાબર છે? તો આન્સરમાં શું લખશો? અહીંયા સોરી રેસિડેન્ટ આવશે, અહીંયા નોન રેસિડેન્ટ લખાયું છે. આન્સર આવશે તમારો રેસિડેન્ટ. ઓકે, તો ફાઇનલ આન્સર આવશે એમનો રેસિડેન્શિયલ સ્ટેટસ થશે એમનું રેસિડેન્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 15. Mr. Krishna, an MBA, is engaged in export business and visits France frequently. From the particulars given below, determine his residential status for the previous year 1920. અહીંયા એક પર્સન છે જે MBA છે અને એમને એક્સપોર્ટના બિઝનેસના કારણે ફ્રાન્સમાં વિઝિટ વારંવાર કરવી પડે છે. તો અહીંયા આપણને એવું નથી કીધું ફર્સ્ટ ટાઈમ કેમ ઇન ઇન્ડિયા, પહેલી વખત ઇન્ડિયા આવે છે એવું નહીં, કે પહેલી વખત ફ્રાન્સ જાય છે એવું પણ નહીં, એન્ડ એ પણ નથી કીધું કે ઇન્ડિયન ઓરિજિન છે કે નહીં. બટ ઇન્ફોર્મેશન એ રીતે આપી છે કે આપણે માની શકીએ કે ઇન્ડિયન સિટીઝન જ છે. બરાબર છે? કારણ કે જો એમાં એવું ક્યાંય નથી સૂચના આપી કે એ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવે છે કે ઇન્ડિયાનો સિટીઝન નથી. એમણે એવું કીધું મિસ્ટર કૃષ્ણા એન્ડ MBA ઇઝ એન્ગેજ્ડ ઇન એક્સપોર્ટ બિઝનેસ એન્ડ વિઝિટ ફ્રાન્સ, મતલબ ઇન્ડિયામાં જ રહે છે પણ ફ્રાન્સમાં જાય છે, એટલે ઇન્ડિયન સિટીઝન થઈ જાય છે. એન્ડ ફ્રોમ ધ પર્ટિક્યુલર્સ ગિવન બિલો ડિટરમાઇન ઇઝ રેસિડેન્શિયલ સ્ટેટસ ફોર ધ પ્રીવિયસ યર 1920. તો 1920ના વર્ષ માટે આપણે એમનું સ્ટેટસ ડિસાઇડ કરવાનું છે. ઓકે, ચલો તો પ્રીવિયસ યર 12-13થી આપણને સૂચના આપી. જો 12-13થી લઈ અને 1920 સુધી, એટલે કે 8 વર્ષોની આપણને ડિટેલ્સ આપી છે. ઓકે, અને જે સ્ટે છે એનો ઇન ઇન્ડિયા નથી આપ્યો, સ્ટે ઇન ફ્રાન્સ. ફ્રાન્સમાં કેટલા દિવસ રહે છે એ આપ્યું. તો વર્ષના દિવસો તો ફિક્સ હોય છે, 365 અથવા 366. લીપ યર જે હોય એમાં ફેબ્રુઆરીના 29 ડેઝ હોય તો એમાં 366 ડેઝ થઈ જાય. અને અહીંયા આપણે એક એક દિવસની કેલ્ક્યુલેશન ધ્યાનમાં લેવાની છે. 365 દિવસ હોય તો 365 જ લેવાના, 366 હોય તો 366, કારણ કે 182 હશે તો એ રેસિડેન્ટ બનશે અને 181 હશે તો એ રેસિડેન્ટ નહીં બને. એક દિવસનો બી ફરક હશે તો આન્સર ચેન્જ થઈ જશે. એટલે જે વર્ષમાં લીપ યરમાં ફેબ્રુઆરી મંથમાં 29 ડેઝ હોય છે અને એ વર્ષમાં આપણે 366 ડેઝ લઈને કેલ્ક્યુલેશન કરવાની. તો અહીંયા આપણને ફ્રાન્સમાં પ્રેઝન્ટ ડે આપેલા છે, તો એ સિવાયના ડેઝમાં એ ક્યાં હશે? ઇન્ડિયામાં. બરાબર છે? બીજું એક રકમમાં અહીંયા કરેક્શન છે. 18-19માં 309 ડેઝ આપેલા છે, ત્યાં તમારે સુધારીને 306 કરવાના છે. બરાબર, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 306 કરવાના છે. તો પહેલાં તો અહીંયા આપણને ડેઝ ક્લિયર નથી આપેલા ઇન્ડિયામાં કેટલા દિવસ હાજર છે કે નહીં. તો એના માટે પહેલાં આપણે શું કરીશું, ઇન્ડિયનમાં ડેઝ કેટલા એ પ્રેઝન્ટ છે કેલ્ક્યુલેશન કરી લઈશું, એટલે કે ડેઝ કેલ્ક્યુલેટ કરી લઈશું. ડેઝ કેલ્ક્યુલેશન પ્રીવિયસ યર ટોટલ ડેઝ આપણે ગણીશું યરના, એન્ડ સ્ટે ઇન ફ્રાન્સ એન્ડ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા. અચ્છા, હવે 29 ડેઝ જે ફેબ્રુઆરીમાં આવે છે એ કયા કયા વર્ષમાં હોઈ શકે? આપણને ખબર છે કે લીપ યર દર 4 વર્ષે આવે. હાલ અહીંયા 2020 એ આપણું લીપ યર છે, કેમ કે એમાં ફેબ્રુઆરીમાં 29 ડેઝ હતા દર 4 વર્ષે. એટલે કે 2020માં જો 29 છે તો હવે ક્યારે આવશે? 2024માં આવશે. અને લાસ્ટમાં ક્યારે ગયા હશે? 2016માં, પછી 2012, 2008 એ પ્રમાણે. બરાબર, આપણને અહીંયા ક્યાંથી વર્ષ આપેલા છે? 12-13થી. હવે અહીંયા 2 વર્ષ છે 12-13, તો આપણે કઈ રીતે ગણવાનું કે કયા વર્ષમાં લીપ યર હશે? 12-13 એનો મતલબ 13 એટલા માટે આવે છે કે 13 માર્ચ
31 માર્ચ 2013 એ તારીખે જે વર્ષ પૂરું થયું એને આપણે 12-13 કહેવાય. એટલે 31 માર્ચ 2013 મતલબ 31 માર્ચ 2013 તો ફેબ્રુઆરીમાં પણ કયા વર્ષનો આવે અહીંયા 13 નો જ આવે. એટલે લાસ્ટમાં જે યર છે ને 13 એ લીપ યર જો હોય તો એમાં 366 ડેઝ આવશે. 13માં તો નહીં આવે, 14માં નહીં, 15માં નહીં, 16માં આવશે. મતલબ 15-16 એ લીપ યર છે અને 19-20 આપણું જે રિસન્ટલી પ્રીવિયસ યર છે એ પણ લીપ યર છે. એટલે આપણે બે જ વર્ષ યાદ રાખવાના 15-16 અને 19-20 આ બંનેમાં 366 આવશે. બરાબર છે. તો ડેઝ જોઈએ. સૌથી પહેલું વર્ષ છે 12-13 એમાં 365 ડેઝ. ફ્રાન્સમાં 187 છે તો ઇન્ડિયામાં પ્રેઝન્ટ થઈ જશે 178. 13-14માં 140 ડેઝ છે તો ઇન્ડિયામાં થઈ જશે 285. 14-15માં 60 ડેઝ આવશે બાદબાકી કરીએ તો. યસ 15-16 લીપ યર છે એટલે જો અહીંયા અમે લખ્યા 366 અને 66 ડેઝ એ ફ્રાન્સમાં છે તો ઇન્ડિયાના પ્રેઝન્ટ થઈ જશે 300. પછી 16-17માં 70 ડે એટલે 295. 17-18માં 225 છે તો 140. 18-19માં 59 આવશે અને 19-20માં અગેન 366 ને 283 ઇન્ડિયામાં નથી તો ઇન્ડિયામાં થઈ જશે 83. ઓકે, તો આ મળી ગયા આપણને ડેઝ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં હાજર રહેલા દિવસો. ઓકે, ચલો ફોર્મેટ તૈયાર કરીએ એ પ્રમાણે. પ્રીવિયસ યર આપણું 19-20 અને એસેસમેન્ટ યર 20-21. ફર્સ્ટ કન્ડિશન છે વોઝ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા 182 ડેઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર. તો 19-20માં 83 ડેઝ હતા. આપણે કેલ્ક્યુલેશન કરી હમણાં એ પ્રમાણે 19-20માં ડેઝ હતા એમના પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા 83. તો પછી એ ઇન્ડિયામાં ફર્સ્ટ કન્ડિશન માટે એપ્લિકેબલ એ સેટિસ્ફાઈડ કરતા નથી તો નો. કે સવારે સેકન્ડ કન્ડિશન લાગુ પડશે કે નહીં પડે. MBA છે અને ઇન્ડિયાની બહાર જાય છે તો એ જોબ માટે જાય છે એવું નથી સૂચના આપી. પોતાનો બિઝનેસ પણ કરતા હોય ને, બિઝનેસના કારણે જાય તો પછી એ એક્સેપ્શનમાં નથી આવતા. એક્સેપ્શનમાં તો કોણ આવે છે? જે જોબ માટે બહાર જાય છે. જે ક્રૂ મેમ્બર છે જે બહારના વતની થઈ ગયા છે અને ઇન્ડિયામાં વિઝિટ કરે છે એમના માટે સેકન્ડ કન્ડિશન નથી. આમને તો એવું કહ્યું છે કે મિસ્ટર કૃષ્ણા ઇઝ એન MBA એન્ડ વિઝિટ ફ્રાન્સ ફ્રિકવન્ટલી. MBA છે મતલબ એ પોતાનો બિઝનેસ કરતા હશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા હશે અને એક્સપોર્ટના કારણે એને બહાર જવાનું થાય છે. કોઈ કંપનીનું નામ કે એવું કંઈ નથી આપ્યું કે એના કારણે એને બહાર જવાનું થાય છે, એની જોબ માટે એને બહાર જવાનું થાય છે. બરાબર છે. અચ્છા, જોબ માટે પણ જો એને બહાર જવાનું થતું હોય એને જોબ અહીંયા એનું મેઇન ઓફિસ ક્યાં હોય? ઇન્ડિયામાં, અને એના કારણે એને બહાર ખાલી મોકલે છે તો એને પણ સેકન્ડ કન્ડિશન લાગુ પડશે. જોબનું એક ખાસ યાદ રાખજો, અહીંયાથી ભારત છોડીને બહારની વિદેશની કંપનીમાં જોબ માટે જાઓ છો તો જ સેકન્ડ કન્ડિશન લાગુ પડતી નથી. એમ્પ્લોયમેન્ટમાં ખાસ ધ્યાન રાખજો. પણ ઇન્ડિયામાં જોબ કરો છો, ઇન્ડિયાની કંપની છે, એની બ્રાન્ચ બહાર છે અને અહીંયાથી તમને એ બ્રાન્ચના કામ માટે ત્યાં મોકલે છે તો એ એમ્પ્લોયમેન્ટ માટે ગયા કહેવાય નહીં. એમ્પ્લોયમેન્ટના કામથી આપણે ગયા છીએ તો એને 60 ડે વાળી કન્ડિશન લાગુ પડશે. અહીંયા આપણને કંઈ એવું ક્લિયર નથી એટલા માટે આપણે એને ધ્યાન રાખી શકીએ, ધારણા રાખી શકીએ કે એ જોબ માટે બહાર જતા નથી તો 60 ડે વાળી કન્ડિશન એપ્લાય થશે. તો 19-20માં તો એના 83 ડેઝ થઈ જાય છે એટલે કે 60 અપ છે. લાસ્ટ 4 યર માટે જોઈએ, અહીંયા મેં કીધું એ પ્રમાણે 18-19થી સ્ટાર્ટ કરજો અને 15-16 સુધી ડેઝ આપણે અગાઉ કેલ્ક્યુલેટ કરેલા છે એ જ અહીંયા લઈશું. 794 થઈ ગયા. યસ, સેટિસ્ફાઈડ. બેઝિક કન્ડિશન 2 1 નથી કરતા પણ 2 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે તો ઇઝ બીકમ રેસિડેન્ટ એન્ડ એલિજિબલ ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ. રેસિડેન્ટ છે તો પછી ઓર્ડિનરી માટે એલિજિબલ છે, ઓર્ડિનરી છે કે નહીં એના માટે આપણે ઓર્ડિનરીની એડિશનલ 2 કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ ચેક કરવું પડે. બંને કન્ડિશન જો અહીંયાથી જ આપણે જોઈ શકીએ છીએ બંને કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. હવે ધ્યાનથી જો આપણે જે 4 વર્ષની કેલ્ક્યુલેશન કરી, 4 વર્ષની અંદર એક વર્ષમાં 300 દિવસ છે અને એક વર્ષમાં 295 દિવસ છે અને 182 કરતાં વધી જાય છે તો એ બંને વર્ષમાં શું બની જાય છે? રેસિડેન્ટ બની જાય છે. તો પહેલી કન્ડિશન તો ફૂલફિલ થઈ ગઈ. બીજી કન્ડિશનમાં કેટલા દિવસ જોઈએ? 7 વર્ષમાં 730 દિવસ જોઈએ પણ અહીંયા તો 4 વર્ષમાં 794 દિવસ થઈ જાય. તો બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. એડિશનલ કન્ડિશન પણ તો લખી શકીએ આપણે એડિશનલ કન્ડિશન ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ.
અગેન મિસ્ટેક, ઓર્ડિનરી રેસિડેન્ટ આવશે અહીંયા. વોઝ he become resident at least 2 years during 10 visiting previous year? Yes, he become resident in previous year 16 17 and 15 16. મેં અહીંયા ઉપરથી જ આન્સર લખ્યું છે, આગળથી તમે ચેક કરી શકો, કેમ કે આપણને 8 વર્ષની વિગત આપી છે અને આપણે 10 વર્ષ અને 7 વર્ષ જોઈએ છે. તો 10 વર્ષની અંદર તો 2 વર્ષ માટે બની જાય છે. વધારે હોય તો વધારે પણ લખી શકે, પણ એટલીસ્ટ 2 યર છે તો 2 યર ઇનફ છે. વોઝ ધ ટોટલ સ્ટે ઇન ઇન્ડિયા for 730 days or more during visiting 7 previous year? Yes, he stay 794 days in visiting 4 previous year, only 4. આપણે 7 માં ગણીશું તો 7 યર ગણવા હોય આપણે, તો આ 7 યર એટલે કયા કયા વર્ષ? તો 1920 તો પહેલા આવશે નહીં, આપણું પ્રીવિયસ યર છે એટલે. એના પહેલાના જોઈએ તો આ 1 2 3 4 5 6 અને 7, એટલે કે 12 13 થી આપણે ગણી શકીએ. બરાબર છે? તો કદાચ જો ગણતરી કરી હોય આપણે, અહીંયા 794 કેલ્ક્યુલેશન કરેલી જ છે, પણ એ સિવાય પણ આપણે જો કરવી હોય તો કરી શકીએ. અને એમનું સ્ટેટસ લાસ્ટ શું થઈ જાય છે? ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓકે, તો આ પ્રમાણે આપણે સ્ટેટસ ડિટરમાઇન કરી શકીએ છીએ. 15 નંબર કમ્પ્લીટ. નાઉ ક્વેશ્ચન નંબર 2. જો બંને ક્વેશ્ચન આપણે અત્યાર સુધી જોઈએ, બંનેમાં આપણે ડેઝ કેલ્ક્યુલેશન કરી. ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણે કર્યું હમણાં જ, એમાં આપણને ડેટ આપેલી હતી અરાઇવલ ઓન ઇન્ડિયા એન્ડ ડિપાર્ચર ફ્રોમ ઇન્ડિયા, ક્યારે આવે છે અને ક્યારે જાય છે, પણ એક જ વર્ષ માટે હતી, આપણા પ્રીવિયસ યર માટે જ હતી, અને બાકીના વર્ષો માટે આપણને ડેઝ આપી દીધા હતા. સેકન્ડ ક્વેશ્ચન જોયો, એમાં ઇન્ડિયાની બહાર કેટલા દિવસ છે એ આપી દીધું હતું, અને આપણે ઇન્ડિયામાં પ્રેઝન્ટ કેટલા છે એ ફાઇન્ડ કર્યું. આ અલગ ક્વેશ્ચન છે થોડું, એમાં જ કરીએ જો તો અહીંયા આપણને ઇન્ફોર્મેશન કઈ રીતે આપે છે પહેલાં એ જોઈએ. ચલો, આ સેકન્ડ નંબર ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે, જેમાં તમારે ડેઝ કેલ્ક્યુલેટ કરવાના હોય, કારણ કે 7 માર્કનો ક્વેશ્ચન છે. ઓનલી કન્ડિશન એપ્લાય કરીને આપણે નક્કી કરીએ તો એ ઇઝી થઈ જાય, પણ તમારે ડેઝ પણ ગણવાના હોય તો એ 7 માર્કના ક્વેશ્ચન તરીકે આપણને આ રીતે ક્વેશ્ચન આવે છે, જેમાં તમારે ડેઝ કેલ્ક્યુલેટ કરવા પડે છે. સી મિસ્ટર પટેલ હુ ઇઝ એન અમેરિકન સિટીઝન. એ ક્લિયર થઈ ગયું કે આપણને અહીંયા બંને કન્ડિશન લાગુ પડશે, ઇન્ડિયન સિટીઝન નથી. ફર્સ્ટ બેઝિક આવશે, સેકન્ડ બેઝિક પણ આવશે. ઇન્ડિયન અમેરિકન સિટીઝન એન્ડ નોટ અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ઇન્ડિયન ઓરિજિન પણ નથી. કેમ ટુ ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ફ્રોમ ધ યુએસએ, યુએસએથી અહીંયા ઇન્ડિયામાં આવે છે ફર્સ્ટ ટાઈમ. ક્યારે આવે છે? ઓન 1/4/30. ક્યારે આવે છે એ ખાસ અગત્યનું, કારણ કે એ પ્રીવિયસ યરથી લઈ અને આપણું પ્રીવિયસ યર એટલે કે 1920 એટલા વર્ષો સુધીની આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. એટલે અહીંયા 1/4/13 એ આવે છે, તો એ વર્ષ પૂરું ક્યારે થાય? 31 માર્ચ 14. ડિસેમ્બર પહેલાનો વર્ષ હશે એટલે કે આપણે ડિસેમ્બર પછી નેક્સ્ટ યર થઈ જાય, તો 13-14 અહીંયા ઇન્ડિયામાં આવે છે. તો 13-14 થી લઈ અને આપણે 1920 સુધીના યરના ડેઝ કરવા પડશે. આગળ જોઈએ. He stayed here as a stretch for 3 years. મતલબ સળંગ 3 વર્ષ એ ઇન્ડિયામાં જ રહે છે. 1/4/2013 ભારતમાં આવી જાય પછી એ સળંગ કન્ટિન્યુ 3 વર્ષ સુધી અહીંયા જ રહે છે. બરાબર. એન્ડ લેફ્ટ ફોર જર્મની ઓન 1/4/16. 1/4/2016 જર્મની જાય છે. એટલે 13-14નું વર્ષ, 14-15નું વર્ષ અને 15-16. 15-16નું વર્ષ ક્યારે પૂરું થાય? 31 માર્ચ 2016. એના પછી તરત શું આવ્યું? 1/4/2016. એટલે કે 3 વર્ષ કમ્પ્લીટ અહીંયા પૂરા કર્યા પછી એ 1/4/16માં ક્યાં જાય છે? જર્મની. હી રિટર્ન્ડ ટુ ઇન્ડિયા ઓન 1/7/17. ફરી પાછા 1/7/2017 ભારતમાં પાછા આવે છે. એન્ડ રિમેન્ડ ઇન ઇન્ડિયા ટિલ 1/12/17. 1/12/17 સુધી પછી એ ઇન્ડિયામાં જ રહે છે. વેન હી વેન્ટ બેક ટુ ધ યુએસએ હી અગેન કેમ ટુ ઇન્ડિયા ટેકિંગ અપ એમ્પ્લોયમેન્ટ ઇન મુંબઈ બ્રાન્ચ. એટલે કે 1/12/17 સુધી ભારતમાં રહે છે અને પછી પાછા એ યુએસએ જતા રહે છે. પછી પાછું સૂચના આપી છે હી કેન અગેન ઇન ઇન્ડિયા, પાછા ભારતમાં આવે છે, ટેકિંગ અપ એમ્પ્લોયમેન્ટ ઇન અ મુંબઈ બ્રાન્ચ ઓફ એન અમેરિકન કંપની. અમેરિકાની કંપની છે એની મુંબઈમાં બ્રાન્ચ છે, ત્યાં એ શિફ્ટ થાય છે ઓન 25/1/2020.
25/1/2020 એ ફરી પાછા અહીંયા ઇન્ડિયામાં આવ્યા. પછી બહાર જાય છે એવી સૂચના આપી નથી. મતલબ શું થયું કે મુંબઈ બ્રાન્ચમાં એમણે શિફ્ટિંગ કરી લીધું, તો પછી 25/1/20 પછી ઇન્ડિયામાં જ છે. What will be the residence status of Mr. Patel for the assessment year 2021? ક્લિયર પહેલા જ આપી દીધું છે, એ અમેરિકન સિટીઝન છે, અમેરિકાની કંપનીમાં જોબ કરે છે, ત્યાંથી અહીંયા જોબ માટે આવ્યા છે. અને આપણો એક્સેપ્શન કોના માટે લાગુ પડે છે? ઇન્ડિયન ઓરિજિન છે, ઇન્ડિયન સિટીઝન છે અને બહારની કંપનીમાં જોબ માટે જાય છે, એમના માટે 60 દિવસવાળી કન્ડિશન એપ્લાય થતી નથી. આમના માટે તો થશે. બરાબર છે. આ કન્ફ્યુઝન માટે તમને આ રીતની સૂચનાઓ ખાસ આપેલી હોય છે. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે અહીંયા શું કરીશું, પહેલાં તો આપણે ડેટ્સ એક બાજુ લખી દઈશું કે ક્યારે ભારતમાં આવે છે અને ક્યારે ભારતમાંથી એ બહાર જાય છે. તો એ બે કોલમ બનાવી દઈશું આપણે, ડેટ્સ ઓફ અરાઇવલ ઇન ઇન્ડિયા એન્ડ ડેટ ઓફ ડિપાર્ચર ફ્રોમ ઇન્ડિયા. ભારતમાં આવવાની તારીખ અને ભારતની બહાર જવાની તારીખ. સૌથી પહેલાં જુઓ એ ક્યારે આવે છે, 1/4/2013. તો અરાઇવલમાં લખી દઈશું 1/4/30. પછી એ લાઇનસર અહીંયા વાંચતા જાઓ કે ફરી પાછા ક્યારે બહાર જાય છે, તો કે 1/4/2016. તો ડિપાર્ચરમાં લખી દો 1/4/16. કન્ટિન્યુઅસ આપણે જે ડેટ સમય આપ્યું છે એ પ્રમાણે લખતી જવાની છે. ત્યાર પછી શું કહે છે, ક્યારે પાછા એ આવે જાય છે, 1/4/2016 જર્મની જાય છે અને પછી પાછા 1/7/17 ઇન્ડિયામાં આવે છે. તો અરાઇવલમાં 1/7/17. ફરી પાછા 1/12/17 સુધી અહીંયા રહે છે અને પછી એ જ તારીખે પાછા યુએસએ જાય છે. એટલે 1/12/17 ડિપાર્ચર ડેટ થઈ ગઈ. 25/1/20 પાછા ઇન્ડિયામાં આવે છે. લાસ્ટમાં સૂચના આપી જો મુંબઈમાં શિફ્ટ કરે છે એ પછી, અને પછી ડિપાર્ચરની ડેટ આપી નથી, મતલબ પછી ઇન્ડિયા છે. આ ડેટ્સ લખી એટલે ક્લિયર થઈ ગયું કે આ તારીખથી આ તારીખ સુધી. જો અહીંયા અરાઇવલમાં કીધું 1/4/13 થી 1/4/16, એટલે એટલો પીરિયડ ક્યાં છે? ઇન્ડિયા. પછી 1/4/16 થી 1/7/17 ઇન્ડિયામાં નથી. ફરી પાછા 1/7/17 થી 1/12/17 ઇન્ડિયામાં છે. અને 1/12/17 થી 25/1/20 સુધી ઇન્ડિયામાં નથી. અને 25/1/20 થી ઇન ઇન્ડિયા કન્ટિન્યુઅસ. બરાબર છે. તો સ્ટાર્ટ કરીશું આપણે અહીંયાથી, જે તારીખે એ ભારતમાં આવે છે. તો એ 13-14નું યર આવે છે. અને 13-14માં આખા વર્ષમાં અહીંયા છે ક્લિયર સૂચના આપી દીધી કે એક વખત અહીંયા આવી જાય છે 1/4/2013માં, પછી એ 3 વર્ષ સુધી કન્ટિન્યુ અહીંયા રહે છે. તો 13-14માં 365 ડેઝ, 14-15માં 365 ડેઝ, 15-16માં 365 ડેઝ અને 16-17માં 0. સોરી, 0 નહીં આવે, 1 આવશે. કેમ 1 આવશે? 1/4/16 એ બહાર જાય છે. આવવાનો અને જવાનો દિવસ આપણે ગણતરીમાં લેવાનો છે એવી સૂચના આપણને આપેલી છે. બરાબર ને? તો અહીંયા 16-17માં 1 ડે પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આગળ. તો 16-17માંથી એટલે કે અહીંયા 1/4/16માં આપણે 17 સુધી કઈ રીતે ગણવું? તો કે 16-17નું યર એટલે કેટલો પીરિયડ ગણાય? 1/4/16 to 31 માર્ચ 17. 31 માર્ચ 2017. અહીંયા ખાસ એટલા માટે મેં લખ્યું કારણ કે એના પછી તરત જો અરાઇવલ ડેટ આવે છે, અને અરાઇવલ ડેટ કઈ છે? 1/7/17. અને આપણું યર 16-17નું ક્યાં કમ્પ્લીટ થઈ જાય? માર્ચ 17 પૂરું થઈ જાય. અહીંયા આપણે કન્ટિન્યુઅસ પીરિયડ નથી ગણવાનું, એ જે પીરિયડ છે એને પાછું વર્ષ પ્રમાણે ગણતરી કરવાની છે, એપ્રિલથી માર્ચના વર્ષ દરમિયાન. ધ્યાનથી સમજજો ખાસ, આપણે કઈ તારીખે આવે છે અને કઈ તારીખે જાય છે એ જવા આવવાનો સમય છે એટલા દિવસો નથી ગણવાના. એ જવા આવવાનો સમય કયા પ્રીવિયસ યરમાં આવે છે અને એ પ્રીવિયસ યરમાં એ કેટલા દિવસ પ્રેઝન્ટ છે એ જોવાનું છે. આપણે 13માં જોયું કે એપ્રિલમાં અહીંયા આવી જાય છે અને પછી કન્ટિન્યુઅસ 3 વર્ષ અહીંયા રહે છે, તો એમાં આપણે 365 લખી દીધા. બરાબર છે. પછી 16-17માં એક દિવસ માટે અહીંયા છે કારણ કે પહેલી તારીખે એ બહાર જાય છે, તો એક દિવસ આવી ગયો. પછી આવે છે 1/7/17, પણ આપણું વર્ષ તો 31 માર્ચે પૂરું થઈ જાય છે. એના પછીનું વર્ષ જે આવે એ કયું આવે? 17-18. અને એ 17-18 સ્ટાર્ટ ક્યારથી થાય? 1 એપ્રિલ 17 ટુ 31 માર્ચ 18. અને આ વર્ષની અંદર એની અરાઇવલ ડેટ આવી જાય 1 જુલાઈ. મતલબ એપ્રિલમાં અહીંયા નથી, મેમાં પણ અહીંયા નથી, જૂનમાં પણ નથી, જુલાઈમાં આવે છે. તો જુલાઈથી આપણે સ્ટાર્ટ કરીએ. જુલાઈ 17માં 31 ડેઝ. કેમ 31? તો એના પછી ડિપાર્ચર ડેટ જુઓ 1 ડિસેમ્બર છે. મતલબ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં 1 ડે.
આટલા દિવસ ઇન્ડિયામાં છે. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એન્ડ નવેમ્બર. ઓકે, જુલાઈ 31, 31 આવશે, ઓગસ્ટમાં પણ 31, પછી સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બરમાં આવશે 1 ડે. તો ટોટલ સ્ટે થઈ જશે એમનો 154. રાઈટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ડિસેમ્બર પાછા એ બહાર જતા રહ્યા અને આપણું આ વર્ષ ક્યારે પૂરું થયું? 31 માર્ચ 18. ફરી પાછા ક્યારે આવે છે? 25 જાન્યુઆરી 2020. એટલે આપણું યર 18 માં અહીંયા પૂરું થયું. એટલે 18 માં તો નથી, પણ પછી વર્ષ આપણું કોઈ આવે 18-19. 18-19 નો પીરિયડ એટલે કયું પીરિયડ? 1 એપ્રિલ 2018 થી 31 માર્ચ 19. તો અહીંયા છે જ નહીં, સીધા 20 માં આવે છે 2020 માં. પછીનું વર્ષ કયું આવે? તો કે 1920. 1920 નો વર્ષનો પીરિયડ કયો ગણાય? તો 1/4/2019 to 31 માર્ચ 20. અને એ પહેલા અહીંયા આવી જાય છે 25 જાન્યુઆરીમાં. તો 25 જાન્યુઆરીમાં આવે છે તો મતલબ કે 1920 માં જાન્યુઆરી 20 માં અહીંયા છે, પણ કેટલા દિવસ માટે? ઓનલી ફોર 6 ડે. 25 આવે છે એટલે 25 to 31 એટલે 6 ડેઝ. ફેબમાં અહીંયા છે 29 ડેઝ 2020 માં. પછી માર્ચમાં પણ અહીંયા છે 31, એટલે કે ઓનલી 66 ડેઝ in previous year 1920 present in India. 13-14 થી લઈને આપણે 1920 સુધીના ડેઝ કેલ્ક્યુલેટ કરી લીધા. બરાબર છે. અહીંયા ઓકે, 15-16 માં 366 થઈ જશે ને, લીપ યર છે એટલે. તો 13-14 થી લઈને 1920 સુધીના ડેઝ આપણને આ પ્રમાણે મળે છે. ચલો આગળ જોઈએ, સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. કોમ્પ્યુટેશન ઓફ રેસિડેન્સી સ્ટેટસ ઓફ મિસ્ટર પટેલ. ફર્સ્ટ કન્ડિશન જોઈશું આપણે. વોઝ he present in India 182 days during previous year? Previous year 1920 માંથી only 66 days છે. Condition satisfied? No. Is liable and relevant for second condition. તો 1920 માં 60 day up છે, એટલે કે આપણે preceding 4 previous year પણ જોઈશું. એ કયા પ્રીવિયસ યર આવશે? 18-19 0, 17-18 154, 16-17 1 day and 15-16 366 થશે ઓનલી. ઓકે, 521 આવશે. આપણે કરેક્શન જોઈ લઈશું પીડીએફ ની અંદર. 521 થઈ જશે. ઓકે, તો કન્ડિશન સેટિસ્ફાઈડ? યસ. હવે અહીંયા આપણે ચેક કરીશું આગળ એડિશનલ કન્ડિશન ફોર ઓર્ડિનરી રેઝિડેન્ટ. 10 વર્ષમાં 2 વર્ષ માટે રેઝિડેન્ટ બને છે. યસ. 13-14 14-15 15-16 365 દિવસ અહીંયા જ છે, રેઝિડેન્ટ બની જાય છે. અને 730 દિવસ, તો આ તો 3 દિવસમાં જ થઈ જાય. 3 વર્ષમાં 300 દિવસ, તો 900 દિવસ ઉપર થઈ જાય છે. 730 દિવસ તો ઓબ્વિયસલી છે. પણ તો એમ છતાં પણ જો આપણે ગણવું હોય તો 365 365 366 15-16 માં, અને અહીંયા જે 521 સોરી, તો 1617 ડેઝ થઈ જાય છે. આપણે જોઈએ ઓનલી 730. then last answer is ordinary resident. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ક્વેશ્ચન નંબર છે 20. ચલો જો રકમમાં. મિસ્ટર એક્સ ઇઝ અ ફોરેન સિટીઝન. આમાં પણ કહી દીધું ફોરેન સિટીઝન છે, ઇન્ડિયન સિટીઝન નથી. રેગ્યુલરલી વિઝિટ્સ ઇન્ડિયા એવરી યર ઇન મંથ ઓફ એપ્રિલ, મે એન્ડ જૂન. એપ્રિલ, મે અને જૂનમાં જ અહીંયા આવે છે રેગ્યુલરલી, એવરી યર, દર વર્ષે, કોઈ એક વર્ષમાં નહીં. સિન્સ લાસ્ટ 10 years, છેલ્લા 10 વર્ષથી આ એમનું રૂટીન છે. ઇન્ક્લુઝિવ ઓફ ધ પ્રીવિયસ યર 1920 સાથે 10 વર્ષ, એટલે 1920 આપણું યર આવી ગયું, એના આગળના કેટલા વર્ષ? 9 વર્ષ. Determine his residential status for assessment 2021. Okay. Would it make any difference in his status if he visits in the months of May, June and July every year since last 10 years? જો મંથ ચેન્જ કરે તો કઈ સ્ટેટસમાં ચેન્જીસ થશે? તો અહીંયા ક્વેશ્ચન થાય આપણને કે આવું કોઈ વ્યક્તિ કરે. યસ. આપણે જોયું ટેક્સ પ્લાનિંગ. ટેક્સ પ્લાનિંગની અંદર દરેક જે સ્ટેપ આવે, આપણા સ્ટેપ આવે છે, એ બધાની અંદર પ્લાનિંગથી આપણે બધી જ પ્રોવિઝનનું પાલન કરવું હોય અને ટેક્સની બચત કરવી હોય તો આ બધા જ સ્ટેપ આપણે જોવા પડે. રેસિડેન્ટ, ઓર્ડિનરી રેસિડેન્ટ, આ બંને વચ્ચે જેટલો ફરક છે
એટલો જ ફરક બંનેની ઇન્કમ માટે પણ છે. આપણી સેકન્ડ મેથડ આ ચેપ્ટરમાં એ જ છે. જે ઓર્ડિનરી રેસિડેન્ટ છે, હું તમને ખાલી અહીંયા શોર્ટમાં કહી દઉં. અત્યારે ઓર્ડિનરી રેસિડેન્ટ છે એના માટે બધી જ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ છે. એટલે કે ઇન્ડિયામાં મેળવેલી ઇન્કમ, ઇન્ડિયાની બહારથી મેળવેલી ઇન્કમ પર રેસિડેન્ટ છે એના માટે ઇન્ડિયામાં મેળવેલી ઇન્કમ તો ટેક્સેબલ છે જ બધી, પણ ઇન્ડિયાની બહારથી જે ઇન્કમ મેળવે છે એના માટે થોડી છૂટછાટ છે. એના માટે નિયમ છે કે ઇન્ડિયાની અંદરનું બિઝનેસની ઇન્કમ જો હશે તો એને ઇન્ડિયામાં ટેક્સેબલ થશે, ઇન્ડિયાની બહારની હશે તો નહીં. અને જે નોન રેસિડેન્ટ છે એના માટે ફક્ત ઇન્ડિયાની ઇન્કમ જ ટેક્સેબલ છે, બહારની ઇન્કમ ટેક્સેબલ નથી. તો જે વ્યક્તિ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહારથી ઇન્કમ મેળવે છે એમને જો ઇન્ડિયાની અંદર ટેક્સ ઓછો ભરવો હશે તો એમને નોન રેસિડેન્ટ બનવું પડશે. તો એમને ફક્ત ઇન્ડિયાની ઇન્કમ પર ટેક્સ ભરવો પડે. તો ટેક્સ પ્લાનિંગથી આ વસ્તુ તમે કરી શકો ને. આ રીતે પ્લાનિંગ થાય કે મારું સ્ટેટસ જે છે, મારે ઇન્ડિયાની ઇન્કમ વધારે છે, સોરી ઇન્ડિયાની ઇન્કમ ઓછી છે અને બહારની ઇન્કમ વધારે છે, તો હું મારું સ્ટેટસ એ રીતે નક્કી કરું કે જેથી મારે ઇન્ડિયામાં ટેક્સ ઓછો ભરવો. આ પ્લાનિંગ છે, આમાં કોઈ જ ખોટી વસ્તુ, કોઈ ઇલીગલ વસ્તુ નથી. બરાબર છે. પ્લાનિંગ કરીને તમે કાયદાનું પ્રોવિઝન, કાયદામાં તમને આપ્યું છે કે આટલા દિવસ અહીંયા રહેશો તો આપણે આ સ્ટેટસ છે તમારું, તો આપણે એનું પાલન કરીએ છીએ અને આપણે એનો યુઝ કરીએ છીએ, બેનિફિટ લઈએ છીએ. બરાબર છે. ચલો આગળ જોઈએ. તો આમની અંદર ફર્સ્ટ આપણે એક સ્ટેપ અહીંયા જોઈશું કે જો એ એપ્રિલ મે જૂનમાં આવતા હોય તો ત્યાં 3 મંથ છે, ફિક્સ જ છે દરેક વર્ષ માટે, તો કેલ્ક્યુલેશનની કોઈ જરૂર નથી. આપણે સીધી કન્ડિશન ચેક કરી શકીએ. પ્રીવિયસ યર લખી દઈએ, એસેસમેન્ટ યર લખી દઈએ, ફર્સ્ટ લખી દઈએ 182 ડેઝ છે કે નહીં. તો 1920માં પણ એ આ જ મંથમાં આવે છે. તો એપ્રિલમાં 30 ડેઝ, મેમાં 31 એન્ડ જૂન 30. તો ડેઝ કેટલા થઈ ગયા? 61. ધેન ફર્સ્ટ કન્ડિશન ઇન્ડિયન સિટીઝન નથી, તો સેકન્ડ કન્ડિશન લાગશે. અને હવે એક વર્ષમાં 61 દિવસ અને દર વર્ષે ફિક્સ જ છે, આ 3 મહિનામાં જ આવે છે, તો એમાં ચેન્જ થઈ જવાના મંથમાં ડેઝ? ના, ફિક્સ જ રહેવાના છે. તો સીધા કરી દો × 4 અને પાછા 10 વર્ષનો સમય આપ્યો છે અને આપણા પ્રીવિયસ યરની પહેલાના 9 વર્ષ છે, તો આપણે 4 વર્ષ તો લઈ જ શકીએ. તો કેટલા થાય છે? 244. જોઈએ કેટલા? 365. નો, it become non resident. બીજો ઓપ્શન ચેક કરીએ. ચલો એ જૂન જુલાઈમાં આવે તો શું ફરક પડશે? સોરી, મે જૂન જુલાઈ, ખાલી મંથના ડેઝ ચેન્જ થઈ જશે ને, કન્ડિશનો એની જ રહી છે. મેમાં 31 ડેઝ આવશે, જૂનમાં 30, જુલાઈમાં પાછા 31, તો 91 ડેઝ લઈ ગયા. સોરી, ફર્સ્ટ ઓપ્શનમાં કંઈક મારી ભૂલ થતી હોય લાગે, ચેક કરી લઈ આવો. 333 30 30 30, યસ, અહીંયા 91 થશે. ઓકે, કરેક્શન કરી દીધું. ઓકે, ફર્સ્ટ સ્ટેપમાં આપણે અહીંયા 61 લખ્યા હતા, સોરી 91 આવશે કેલ્ક્યુલેશન પ્રમાણે. 30 31 30 એટલે 91. તો ફર્સ્ટ કન્ડિશન તો પણ સેટિસ્ફાઈડ નહીં થાય, પણ સેકન્ડ કન્ડિશનમાં ચેક કરીએ તો 91 × 4 કરીશું તો 364. તો એક દિવસ અહીંયા બાકી રહી ગયો, એટલે શું બની જાય છે અહીંયા? નોન રેસિડેન્ટ. તો આ એક દિવસની કેલ્ક્યુલેશનનો ફરક છે. ચલો સેકન્ડ ઓપ્શન જોઈએ. મે જૂન જુલાઈમાં આવશે તો શું કરીશું? શું ચેન્જીસ થશે આન્સરમાં? જોઈએ તો અહીંયા થઈ જશે 92 ડેઝ, કેમ કે મેમાં 31 હોય અને જુલાઈમાં પણ 31 હોય. તો 92 પણ અહીંયા સેટિસ્ફાઈડ, 182 તો નથી જ થતા. સેકન્ડમાં ચેક કરીએ હવે. 92 × 4 368, then condition satisfied, yes. ઓકે, હવે ઓર્ડિનરી માટે તો આ જે એસએસસી છે એનું દર વર્ષે આ રૂટીન ફિક્સ છે. તો જેવી કેલ્ક્યુલેશન મેં 1920 માટે કરી એવી જ કોના માટે થશે? 1819 માટે. શું બની ગયા? રેસિડેન્ટ. એવી જ કેલ્ક્યુલેશન કોના માટે થશે? આગળના 9 વર્ષ માટે આ જ થશે. તો 9 વર્ષ માટે શું બની ગયા? રેસિડેન્ટ. અને 7 વર્ષ દરમિયાન કેટલા દિવસ જોઈએ આપણે? 730 દિવસ. અને અહીંયા જોઈએ તો 4 વર્ષમાં કેટલા થાય છે? 368. તો બીજા 3 વર્ષમાં તો થઈ ગયા 730 દિવસ. બરાબર ને? તો શું બનશે? એ ઓર્ડિનરી રેસિડેન્ટ પણ બનશે ને, કેમ કે બંને કન્ડિશનનું ફૂલ અહીંયા સેટિસ્ફેક્શન થાય છે. તો એનો લાસ્ટ આન્સર શું આવી જશે? ઓર્ડિનરી રેસિડેન્ટ.
આપણે એમને લખી શકાશે અહીંયા આન્સર, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વર્ષ માટે રેસિડેન્ટ તો છે જ, સાથે સાથે અહીંયા 4 વર્ષ માટે 368 દિવસ છે અને બીજા 3 દિવસ એટલે કે 92 × 3 કરીએ આપણે તો 270 એન્ડ 6 એટલે 278 જેવા થઈ જાય, એ 730 ડેઝ થઈ જાય છે, બરાબર છે. સેકન્ડ કન્ડિશન જોઈ લઈએ આપણે. 92 ડેઝ પર યર ફિક્સ છે, તો રેસિડેન્ટ તો બને છે, બટ ઓર્ડિનરી માટેની બંને કન્ડિશન માટે જોઈએ તો એ 2 વર્ષ માટે એટલીસ્ટ રેસિડેન્ટ તો બની જાય છે, પણ જે 7 વર્ષમાં એમના 730 ડેઝ થવા જોઈએ નથી થતા. એવરી યર 92 ડેઝ ઇન્ટુ 7 કરે તો 644, then his last status is resident, not ordinary resident. ઓકે, ક્વેશ્ચન કરતા આપણે ખ્યાલ આવી છે. તો આ આપણી મેથડ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ કન્ડિશન અને ડે વાઇઝ કેલ્ક્યુલેશનના ક્વેશ્ચન જોઈએ આપણે. તમારે હોમવર્કમાંના ક્વેશ્ચન જે છે 6, 12, 14 A and B both, 16, 18, 19 AB, બરાબર છે. આ દરેક ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે એની નવી મેથડ સ્ટાર્ટ કરીશું. બીજી મેથડ જે આપણે આ રેસિડેન્શિયલ સ્ટેટસની કેલ્ક્યુલેશન અહીં આપણે કમ્પ્લીટ. ઓકે, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.